વધુ અને વધુ ખર્ચાઓ. છેલ્લા 20 વર્ષોમાં તો ખેતીમાં ઘણા બદલાવ આવ્યા છે. ખેતરમાં આધુનિક રીતે ખેતી થાય છે. ગાયો અને બળદો વગર ખાતર માટે છાણ પણ હોતું નથી. ખેડૂતોને મોંઘા ખાતર ખરીદવા પડે છે. નવા પ્રકારના બીજ એવા હોય છે કે તેમાંથી થયેલા પાકને જીવજંતુઓ સરળતાથી નુકસાન કરે છે. પાકને જીવજંતુઓથી બચાવવા માટે દવાઓનો છંટકાવ પણ કરાય છે. આજે ખેડૂતોના મોટા ભાગના પૈસા દવા, ખાતર અને બિયારણ પાછળ ખર્ચ થવા લાગ્યા. નહેરના પાણી પણ ઓછા થવા લાગ્યા. બધા ખેડૂતો જમીનમાં ઊંડે સુધી બોરવેલ કરી મોટર પંપથી પાણી ખેંચવા લાગ્યા. ખર્ચા ઉપર ખર્ચા વધતા જાય છે. આ ખર્ચને પહોંચી વળવા માટે બેંકમાંથી લોન લેવામાં આવતી. જે નફો થાય તે લોન ભરવામાં જતો રહેતો. મોટાભાગના ખેડૂતો કપાસની ખેતી કરતા એટલે કપાસના ભાવ પહેલા જેવા ઊંચા ન હતા. જમીન પણ પહેલા જેવી ન હતી. એકનો એક જ પાક લેવાથી તથા રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓના ઉપયોગથી જમીનને એટલું નુકસાન થયું હતું કે હવે ત્યાં કંઈ સારું ઉગી શકે તેમ ન હતું. ફક્ત ખેતી પર ગુજરાન ચલાવવું હવે ખૂબ જ મુશ્કેલી ભર્યું બન્યું. અત્યારનો ખેડૂત સતત ચિંતામાં અને ગુસ્સામાં રહે છે. તેમની પછીની પેઢી ભણેલી હોવાથી ખેતી કરવા માંગતી નથી. તેઓ બેંકની લોન પૂરી કરવા માટે શહેરોમાં કામ કરવા જાય છે. ત્યાં કારખાનાઓમાં કામ કરીને ગુજરાન ચલાવે છે. ઘણી વખત મોડી રાત સુધી કામ કરવું પડે છે. આમ આ આધુનિક ખેતીને કારણે લાંબા ગાળે નુકસાન વેઠવું પડે છે. આધુનિક ખેતીમાં રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓનો વધુ પડતો ઉપયોગ થવાના કારણે થોડા વર્ષો પછી ખેતરની ફળદ્રુપતા ઘટે છે. ખેતી માટે વસાવેલા યંત્રો માટે બેંકમાંથી લીધેલી લોન ન ભરી શકવાથી ખેડૂતનું ખેતર બેંક લઈ લે છે. હાલના સમયમાં ખેતીમાંથી પૂરતી આવક થતી નથી અને બેંકની લોન પણ ભરવાની હોય છે. તેથી હવે ખેડૂતની પછીની પેઢી ખેતી કરવાનું પસંદ કરતી નથી. આધુનિક ખેતીમાં વધુ રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓનો ઉપયોગ થવાથી શરૂમાં ખૂબ સારા પાકનું ઉત્પાદન થાય છે અને આવક પણ ખૂબ થાય છે. પણ ધીમે ધીમે એક જ પ્રકારની ખેતી કરવાથી જમીનની ફળદ્રુપતા ઘટે છે, જેથી પાક ઉત્પાદન પણ ઘટે છે અને આવક પણ ઘટે છે. આને પ્રગતિ કહી શકાય નહીં. આજના સમયમાં ઘણા પાસે ખેતી કરવા માટે જમીન હોવા છતાં પણ શહેરમાં કારખાનાઓમાં કામ કરવાનું પસંદ કરે છે, કારણ કે કારખાનામાં મજૂરી કરવાથી વધુ આવક થાય છે. પણ કારખાનામાં કામ કરવાથી તેમની તંદુરસ્તી જોખમાય છે. તેઓને કારખાનાઓમાં વપરાતા રસાયણોને કારણે શ્વસન કે ચામડીને લગતા રોગ થાય છે. આવા બદલાવને પ્રગતિ થઈ એવું કહેવું મુશ્કેલ છે. રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાના ઉપયોગવાળી ખેતીના ફાયદા. રાસાયણિક ખાતરથી પાકને સમયસર પોષણ પ્રાપ્ત થતું હોવાથી પાક ઉત્પાદન સારું થાય છે. જંતુનાશક દવાના છંટકાવથી પાકનો નાશ કરતી જીવાતો નાશ પામે છે. તેથી પણ પાક ઉત્પાદન વધે છે. પરિણામે ખેતીની આવકમાં વધારો થાય છે. રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાના ઉપયોગવાળી ખેતીના ગેરફાયદા. રાસાયણિક ખાતરના વધુ પડતા ઉપયોગથી લાંબા સમયે જમીનની ફળદ્રુપતા ઘટે છે. પરિણામે પાકનું ઉત્પાદન ઘટે છે. જંતુનાશક દવાના વધુ છંટકાવથી જમીનમાં રહેલા ઉપયોગી અળસિયા અને જીવાણુ નાશ પામે છે. જમીનનું પ્રદૂષણ પણ વધે છે, જે અંતે
પાકનું ઉત્પાદન અને આવક બંને ઘટાડે છે. સજીવ ખેતીના ફાયદા. પહેલાના સમયમાં થતી ખેતીને સજીવ ખેતી કહે છે. સજીવ ખેતીમાં ખેતરના કચરામાંથી ખાતર બનાવી તેનો ઉપયોગ કરવામાં આવે છે. આ ખેતી દ્વારા સ્વાદિષ્ટ અનાજ, ફળો અને શાકભાજી મેળવી શકાય છે. પાકનું ઉત્પાદન ખૂબ જ સારું થતું હોવાથી બજાર ભાવ પણ સારો મળે છે. સજીવ ખેતીમાં ઋતુ પ્રમાણે ખેતી થતી હોવાથી જમીનનું બંધારણ સારું રહે છે અને જમીનની ફળદ્રુપતા પણ જળવાઈ રહે છે. વિડીયોને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને શેર કરો.